તો સુરત જેવી જ કફોડી સ્થિતિમાં છે નવસારી। અહીં પણ અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીના પૂરના પાણી લોકોને ડરાવી રહ્યા છે। નવસારીમાં પૂરને કારણે શહેર પાણી થયું। 2000થી વધારે લોકો વિસ્થાપિત થયા। 3 નદીઓની વધેલી સપાટીએ ચિંતા વધારી। ભાગ્યે જ કોઈ વિસ્તાર હશે જ્યાં જળબંબાકાર ન થયો હોય। નવસારી શહેરના મોટાભાગના વિસ્તારમાં દેખાઈ રહ્યું છે પૂરનું પાણી। પૂર્ણા નદીનો આ નજારો જુઓ। પૂર્ણા નદીના પૂરથી 1 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા। શહેરના 15 જેટલા વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। ડાંગ, સુરત અને તાપીમાં વરસેલા વરસાદની અસરથી જળ સપાટી વધી। આ તરફ અંબિકા નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું। ભયજનક સપાટી સુધી નદીના જળસ્તર પહોંચી ગયા। ભારે પ્રવાહના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું। ગણદેવી તાલુકાના દેવધા ગામે જળબંબાકાર થયો। મંદિર પરિસર પણ જળમગ્ન થયો। તંત્રએ સૂચના આપી કે ડેમ કે નદી તરફ ન જવું। પૂર્ણા નદી કાંઠે પણ પાણી ભરાયેલા નજરે પડ્યા। ગધેવાન વિસ્તારમાં પ્રભાવિત 200થી વધુ પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। મનપાની 50 ટીમ રાહત અને બચાવ કાર્યમાં લાગી। જો કે વધુ મોટો પડકાર તો પાણી ઓસર્યા બાદ સફાઈ કામગીરીમાં જોવા મળશે। નવસારીમાં સતત 5 દિવસથી વરસી રહેલા વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું। સાથે નદીઓ ગાંડીતુર બની। બિલીમોરા શહેર નજીકથી વહેતી કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં બિલીમોરા શહેરમાં પૂરના પાણી ઘૂસ્યા। જેને પગલે અંબિકા કાંઠાના 20થી વધારે ગામને એલર્ટ કરાયા અને જરૂર પડે તો એસડીઆરએફની ટીમને પણ બિલીમોરા શહેરમાં તૈનાત રાખવામાં આવી।